श्रीमत्सद्गुणशालिनं चिदिचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावतारादिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यां विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय। નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી, તે જ આપણી સેવા છે. જેવા પછી ગઢડા મધ્ય 28ના વચનામૃતમાં ભક્તના ભક્ત થવું. આપણે ભગવાનના ભગવાન થઈએ છીએ. ભક્તના ભક્ત જો આપણી ક્રિયા આવી જાય છે. પ્રમુખ સ્વામી આપણે જન્મજયંતિ ઉજવી, દરેક જન્મજયંતિ સ્વામી કેટલા ઊંચે બેઠા હોય છે, પણ ત્યાં દાસના દાસ જ બધા દર્શન કરતા ને આપણું સમર્પણ છે ને એનો જ વિચાર હોય અમને, બીજું કોઈ નહીં. અરે બાપા સુવર્ણતુલા લંડનમાં સુવર્ણતુલા થઈ ને, તો બાપા જ્યારે પેલા એમાં બેઠા હતા ને ઓલા પેલું પલ્લવમાં, પછી સંતોએ પૂછ્યું કે સ્વામી તમને ઓલા બેઠા હતા એમાં શું વિચાર આવતો હતો? સાહેબ કે મારા યુવકોનું જે ત્યાં સ્વયંસેવક એલીપેલીમાં બન્યું શું કે એ લોકો કેટલાય કિલો સોનું આપેલું હોય સુવર્ણદાનમાં, પણ એ લોકોને સુવર્ણતુલાનું દર્શન નહીં. ત્યાં સેવામાં હતા. આપણે ત્યાં પ્રદર્શન હતું ને એલેક્ઝાન્ડ્રા પેલેસમાં, ત્યાં બિચારા બધા મોકલ્યા હતા સ્વામીએ બધાને. કોઈ જરાય આના કાંઈ ના કરી. તો સ્વામી કે મને એમનો વિચાર આવતો હતો એ યુવકોનો. જો આ સામે બેઠા હોય તો વિચાર ના આવે. તો જે એટલે આ કહેવાનું શું કે આવા મોટા પુરુષે ભલે જયંતિ ઉજવાય સુવર્ણતુલા, અને તો સ્વામીનો વિચાર કોનો આવે છે? જે સમર્પિત છે ને, જે સમર્પણ એનો વિચાર આવે છે. દાસના એનાય દાસ થાય, અને આપણે નીચે બેઠા તો ગુરુ થવાનું મન થાય. નીચે બેઠા ને તો આપણી આવી જયંતિ ઉજવાય તો રીંગણા બટાટાથી જોખે આપણને, એનાથી ના જોખે મને લાગે છે. એનાય લાયક નથી, કોઈને વિચાર જ ના આપણને જોખવાનો. કેમ કે આપણે જોખીને આપતા હોઈએ એટલે આપણે કોને વિચાર આવે? તો જો આ ભક્તના ભક્ત થવું. અને મહારાજે વાત કરી, જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તે ભગવાનનો ભક્તનો હું ભક્ત છું. આ કરો, સાચા ખરેખર ભક્ત થાઓ. બસ બધી માથાકૂટ મૂકી દો. બીજો છે કે નહીં એની માથાકૂટ કરવાની. આપણે બીજો છે કે નહીં એ જ જોઈએ છે. બરાબર નથી, આમ નથી, તારું કેમ છે? ઓલો ઊંઠ હતો ને, દરેકનો વાંક કાઢે. આ શિયાળો આવો, આ સાપ આવો, આ વીછી આવો, પછી બધા ભેગા કે અમે તો એક એક અંગે વાંકા, તું તો 13 અંગે વાંકો છે, તારા બધા અંગ વાંકા બધા. એટલે આવું છે. ખરેખર ભક્ત થાવ. આટલું જો તો સમજમાં આવી ગઈ ને, પ્રોજેક્ટ મારે થવાનું છે એકાંતિક. બીજા થાય કે ના, ધારો આખી દુનિયા થઈ કે તમે ના થયા તો તમે બધાને ખખડાઈને એકાંતિક બનાવી દીધા, અને તમે ના થયા તો હથોડો, તમે હથોડા. ઓલા વાસણ ઘડી ગયા, તમે હથોડા છીણી જ રહ્યા. તમે બે પ્રકારના ભક્ત છે સત્સંગમાં. એક ભ્રમરૂપ કરે એવા, અને બીજો ભ્રમરૂપ થાય એવા. ભ્રમરૂપ કર્યા મોટા ભાગના,
98% બ્રહ્મરૂપ કરે એવા. એટલે કહેવાનું શું કે આપણે બ્રહ્મરૂપ કરવાવાળા ના થાવ, બ્રહ્મરૂપ થવાવાળા ખરેખર ભક્ત. ખરેખર આપણે બ્રહ્મરૂપ આપણે થવાનું, કોઈને કરવા નથી, કોઈને જોવા નથી. મહારાજ ગુણાતીત પરંપરા કેટલું આપણને કહ્યું, કેટલી વાર કહ્યું છે. આ વૈષ્ણવ આખા વર્ષના 60 વર્ષના તો અવગુણ ના લેવા એના જ છે. 60 વર્ષના અવગુણ ના લેવા એના જ છે. એટલા જ આત્મનિષ્ઠાના છે. પણ તો આપણે કર્યા થતું રહેવાતું જ નથી. યોગી આપણે લખ્યું, જેમ ખણ આવે ને, ખણ ખંજોરવું પડે ને, એમ અવગુણ લેવા તો ચેન ના પડે. ખણે તો જ આમ મજા આવે ને, તો જ એને શાસ્તા વરે. આ યોગી આપણે શબ્દો છે. હા, તો જવું છે ખરેખર ભક્ત. આટલી આપણો અધિકાર આટલો, આપણી ફરજ આટલી. તમે પોતે ખરેખર ભક્ત થાઓ બસ. કોઈ બધી માથાકૂટ મૂકી દો, બધું થશે. આપણે કેવું કરીએ છીએ, પ્રમુખ એના હાથમાં અનંત કોટી બ્રહ્માંડની દોરી એમના હાથમાં છે દરેકની, પણ આ 4 જણની નહીં. એ 4 જણને મારે ઠેકાણે પાડવા પડશે. આવું આપણો મનમાં મનોભાવ છે. આ બધી છે ને લૌકિક રીત છે. આ બધી લૌકિક રીત આ બધી. અને ખરેખર ભક્ત થવો ને અલૌકિક. તમે પોતે પોતાના દોષ જુઓ, પોતાના અવગુણ જુઓ, પોતાના ગુરુ થાઓ, અલૌકિક. પણ બીજાના ગુરુ થવું લૌકિક, બીજાના દોષ દવું લૌકિક. હા, નીચે પેલા ગ્રેવિટીની અંદર આવી જાય, અને આ બધા ગ્રેવિટી બહાર સ્વતંત્ર, એને કોઈ ફોર્સ રોકે નહીં. આ ગ્રેવિટીની બહાર જતો હોય ને, છે ને કોઈ ફ્રી આમ ઉડતો હોય. એટલે આપણે આ કરતા મારા મધ્યના 28 કેટલું આપણને કહું છું. ખરેખર સર્વે કલ્યાણને અર્થે જેટલા શબ્દ માત્ર છે એ બધા, જેટલા વેદ પુરાણ બધા સારનું સારા છે. શું કહું, ભગવાનની ભક્તની સેવા કરવી, આટલું જ. તો ત્યાં અવગુણા ત્યાં સેવા કઈ રીતે થઈ શકે? અવગુણા ક્યાંય સેવા થઈ શકે? અને સેવા થાય તો કેવી થાય? કેટલો અંદર કચરો હોય સેવાની અંદર. ઓલા શીરો કોરિયો હોય, રેતીમાં બોરીને તમે ખાઓ, કેટલા કણ એમાં ચોંટી જાય. શીરો છે એટલે ચોંટે એમાં તો. હા, એના જેવું છે આ. એટલે આપણે આ ખાસ ધ્યાનમાં રાખવું. આ સત્સંગમાં આપણે આવ્યા છે. તમે સત્સંગમાં આવ્યા, શું વિચાર કરીને આવ્યા હતા કે મારે અવગુણ લેવો છે એવો વિચાર કરીને આવ્યા છો? બીજાને દોષ જોવા, બીજાને ગુરુ, બીજાને આપણે હેરાન કરવા, બીજા ખટપટ કહીને બીજાને કરવા, આવું કોઈ વિચાર હતો ખરો સત્સંગમાં આવતા પહેલા? તો ઘોષું ક્યાં છે આ બધું? આપણે આટલું ખરેખર ભક્તો એટલે પોતા ઉપર જ આવો તો જ ખરેખર થવાશે, નહીં થાય. જરાક બાહ્ય દ્રષ્ટિ થઈ, બીજા બાજુ દ્રષ્ટિ ગઈ, નહીં થાય. એકદમ ડાઉન થઈ જશે. જ્યારે સાપને નિસરણી આવે છે ને રમત, સ્નેક એન્ડ લેડર, ઓલા નાખે ને પછી સાપ નિસરણીની રમત નહીં, ઓલા આપણે નિસરણી નીચે આવી ગઈ તો નિસરણ જેટલી હોય એટલા ઉપર ચડીએ, અને સાપના મોઢામાંથી તે ઉતારે તો 98 ઉપર મોઢું હોય છે સાપનું. 98 ખાલી 2 જ ખાના બાકી હોય છે, પણ જ્યાં 98 ભરાઈ ગયા ઠેઠ નીચે 6ના આંકડા ઉતારે તમને. તો અવગુણ છે તો ઠેઠ નીચે ઉતારે, ગુણ ગ્રહણ કર નિસરણી ઉપર ચડાવે. તો આ લોકની રમતમાં આવું બતાવે, બોલો ચડ ઉતર. તો આ તો અહીં છે જ. ખરેખર ભક્ત થાવ ને, આટલી સમજ આવી ને બધું જ્ઞાન આવી ગયું. તમે જ્ઞાન માત્ર આવી ગયું. આટલું જ શીખવાનું છે. ગમેલું તમે નિરૂપણ કરો, વનનો વ્યતિક આમ, પણ જો ખરેખર ભક્ત ના થાય ને, અજ્ઞાની છે.
એટલે ખરેખર આ ભક્ત થાવ, આ તાન રાખો. તમે જે કંઈ કરો, સેવા કરો, આ કરો, ભક્ત થવાય છે એવી રીતે સેવા કરો છો, એવી રીતે વર્તો છો, એવું ધ્યાનમાં અંતરદ્રષ્ટિ કરતા રહેવાનું. પાકો હરિભગત કેને જાણવો? લો ભાઈ ફરી બધાને ઓળખે ને એને. હા હા હા, એ નહીં પાકો, એ તો હાવ કાચો કયો. હાવ કાચો. પાકો જો સ્વામી કેવું વૈષ્ણવમાં જ છે, પ્રથમના 58માં, ભગવાનના ભક્તના દાસનો દાસ થઈને રહેવું. જો એનું ફળ કેવું છે, પ્રથમનો 58 છેલ્લો ફકરો છે. માં કે પાકાહારી, શ્રીજી મહારાજ કહે છે પાકાહારી મારા લક્ષણ તો એ છે કે જે હરિભક્તના દાસનો દાસ થઈ રહે. તો તેનાથી ફળ શું આવે? એને ધર્મ, જ્ઞાન, વૈરાગ વૃદ્ધિ પામે. ચલો ધર્મની વાત, પણ જ્ઞાન, કોઈના દાસ થવાથી જ્ઞાન થાય. હા, પેલા જ્ઞાન તો વૈષ્ણવ વાંચવું પડે, નિરૂપણ સાંભળવું પડે, કરવું પડે તો જ્ઞાન થાય. હવે યોગી આપા ભેગામાં યુવક તરીકે ફરતા હતા. પછી ભાદરણ ગયા, તો ભાદરણ યોગી આપ જાતે અમને ઉપર મેળા ઉપર આવે ને દરેક બેસાડ્યા, ભીત બાજુ મોડું કરીને. હવે તો બેસાડ બાપા કે આ ગોખીને પાઠ કરો, હું પાઠ લઈશ. બાપા નીચે, બાપા યોગી આપ વાતો શરૂ કરી, બધા દોડી આવ્યા નીચે. બાપા કેમ આવ્યા? બાપા આપ વાત કરો છો એટલે. બીજા કોઈ કરતા ના, બેઠા તો જતા રહીએ. આપ વાત કરો એટલે આયા. પછી બાપા શું કહે? બાપા આપ વાત કરે એટલે શું થાય? આપ વાત કરે એટલે શું થાય? અમે કહ્યું જ્ઞાન. જ્ઞાન ના થાય. આજ્ઞા પાડો તો અંદરથી જ્ઞાનનો ધોધ છૂટશે. આવી ગયા શબ્દો. જાઓ પાછા ગોખવા, પાછા મોકલી દો. આજ્ઞા પાડો તો અંદરથી જ્ઞાનનો ધોધ છૂટશે. આવું છે. હરિભક્ત તેના દાસનો દાસ થઈને રહેવું. એટલે દાસના થઈને જ્ઞાન થાય, વૈરાગ આવે, ધર્મ થાય, ભક્તિ, બધું આવે દાસના દાસ થવામાં. મારે કહ્યું ને, ઓલી સત્સંગમાં જે ભલી ભક્તિ માનીશ નહીં રાચીશ તેના જો રસ બસ ભેટમ ભેટા. દાસના દાસ ભગવાનને ઊંચકી લે, ખભે ફરે. હા, મારો વાલો કહીને આનંદ, ભગવાન આનંદ થઈ જાય. અને જો બાપનો બાપ થાય તો છેટમ છેટા, ભેટમ ભેટા નહીં, છેટમ છેટા. તો જો આ ભગવાન આ ગમે છે. પછી ગઢડા મધ્ય 62માં 3 અંગમાંથી 1 અંગ રાખીને દેહ મૂકીને ધામમાં જવું. એમને દેહ પાડવો નહીં. ભગવાન પ્રાર્થના ના કરી, ભગવાન હવે ધામમાં લઈ જાઓ, નહીં. આ 3 અંગમાંથી 1 અંગ પાકું કહીને પછી ધામમાં જવું. આવું બોલે મહારાજના શબ્દો છે. 3 અંગમાંથી 1 અંગ રાખીને દેહ મૂકીને ધામમાં જવું. આત્મનિષ્ઠાની ઉત્તમ સ્થિતિ. આત્મનિષ્ઠા, આત્મનિષ્ઠામાં ઉત્તમ આત્મનિષ્ઠા, ડિસ્ટિંક્શન. પછી પતિવ્રતા પણ અને દાસત્વ પણ. આ 3 અંગમાંથી 1 અંગ કોઈ પણ આપણે સિદ્ધ કરવી. તેમાં યોગી આપા દાસત્વ ઉપર આવ્યા, ઓલી 2 મૂકી દીધી. એ 2 અઘરું છે. આત્મનિષ્ઠા અને પતિવ્રતાપણું ને એના કરતાં દાસત્વ પણ એકદમ સહેલું, સરળ અને મજેદાર. જોજો તમે, સેવાભાવી હોય ને એને કોઈ વિચાર જ ના આવે, પોતે મસ્ત મજા સેવા કરતો રહે અને આનંદ આવે. એટલે સ્વામી કહે છે કે હવે દાસોત્પણમાં 4 કલમ આવે છે. દાસ આપણે શું સમજીએ? બરાબર છે એ નહીં.
જો એ આખી 4 કલમ આખી જુદી જ તમને દાસતો પણ જો 4 કલમ આવા બુદ્ધિમાં ના બેસે. કલ્પના આખી દાસતો પણ એટલે આપણે માની કે નિર્માની થઈને બધું કરે, આમ કે ના, આખી જો આખી જુદી જ વાત કરે છે મારે. એક તો ઈષ્ટદેવના દર્શન ગમે, જો દાસપણાની ભક્તિ. એટલે પ્રમુખ સ્વામી મળ્યા આપણને, એમના દર્શન ગમે આપણને. ઈષ્ટદેવ પાસે રહેવું ગમે. આ બે તો આપણને થાય છે. બાપાના દર્શન ગમે. કલાક સુધી જો બાપા કાંઈ ના કરે બેઠા ને તો મજા આવે આપણને. હેત પ્રીત હોય તો, જેટલું હેત હોય એટલું વધારે મજા આવે. પછી ઈષ્ટદેવ પાસે રહેવું ગમે, એ આપણને ગમે. સમાગમ કરવા જઈએ છે ગમે આપણને. હવે મુશ્કેલી આવે. ઈષ્ટદેવની ક્રિયા ગમે. ક્રિયા તમને લાડુ આપે, હાર પહેરાવે તો ગમે, તમે ખખડાવે, તમે ટોકે વળે તો, ચૂંટલો ભરે તો, ઓલા પગ ધોઈને આવીશ લો, આવું થઈ ગયું. એટલે મોટા પુરુષે ને આપણું મનનું મરોડે, તે વખતે તકલીફ થાય. એમની ક્રિયા તો આપણને ગમે બધું, મનનું મરોડે ને આપણે, મન ધારું તોડે ને, મન ધારું તારે મુશ્કેલી પડે તમને. હા, જો આપણે બીજા કોઈને ખખડાવતા હોય ને સ્વામી, પછી આપણે એને મળીને એને કંઈક બાપા દીવ ભારો બધું, પણ પોતાને ખખડાવે ને તો બધું જ્ઞાન ઇવેપોરેટ થઈ જાય છે. બધું ભૂલી જાય, બધું. મનુષ્ય ભાવ આવે એમાં. તે વખતે ક્રિયા ગમે. એમાં યોગી આપણે વાત કરી ક્રિયા ગમવાની. સત્સંગમાં અખંડ દીવ ભાવ રહે એ જ ભક્તિ. છતાં સત્પુરુષની ક્રિયામાં ખોડ કાઢે છે. આટલું બરાબર નથી કરતા સ્વામી. જો આટલું કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આવું બધું થાય. તે મૂર્ખ શિરોમણી છે, મૂર્ખ નહીં, કિંગ ઓફ ફૂલ્સ, એમ્પરર, કિંગ પણ નહીં. હા, કિંગ એમ્પરર ઓફ ફૂલ્સ. આવું. માટે સત્પુરુષની રજે રજ જેવી ક્રિયામાં અખંડ દીવભાવ નિર્દોષ ભાવ રાખવો. રજે રજ ક્રિયામાં એનું બગાસું ખાવું, આ કહું ગમે દરેકમાં રજે રજ ક્રિયામાં દીવ ભાવ ને નિર્દોષ ભાવ રાખવો. તો બહુ છેટું પડી જાય. તમને જ્યારે કંઈક કહે ને ત્યાં મુશ્કેલી પડી જાય, બહુ મુશ્કેલી પડી જાય. હા, બીજાને કહે તો તમે એને શાસ્તા આપો, આશ્વાસન આપો, ભાઈ સત્પુરુષ તો કે આપણે દીવભાવ રાખો, હો ગમે એમ કે. પોતાને ખગડાવે ને તે પ્રશ્ન એકદમ તકલીફ થઈ જાય, મહા તકલીફ. આ યોગીઓ કોઈને ખગડાવ કાંઈ નહીં, પણ તો અમથા અમથા ખોળ કાઢ્યા કરે. હતા કેટલાય જ્ઞાની, હા, યોગી આમ ના કરવું જોઈએ, આમ આ ના કર્યું, આમ બરાબર નહીં. કેટલા અમે તો અમે ભાગી જઈએ એવા લોકો પાસેથી, આપણું ભેજું બગાડી નાખે. બાપા કોઈને બોલે નહીં, આ ના કરે. એમ બાપા કેમ કહેતા નથી આ લોકોને, કેમ આવે? કાંઈ નહીં, રજે રજ ક્રિયામાં. રજે એટલે કોઈને ટોકે વળે ના બોલાવે, અથવા તો ના ટોકે, બધું તમે દીવભાવ રાખવાનો, નિર્દોષ ભાવ છે જ. તમે તમે સમજો કે ના સમજો, તો દિવ્ય છે જ, નિર્દોષ છે. શાસ્ત્રીમાં જ બોલ્યા યોગી તો હું ને હું તો યોગી. લો, શાસ્ત્રીમાં સર્ટિફિકેટ ઇનફ, તમારા સર્ટિફિકેટ શું જરૂર છે આ લોકોને? તમે ગમે એવું કહો તો એમને અડતું જ નથી. એ આપણને જેમ સૂર્ય સામે ધૂળ નાખે ને તો પોતા પર આવીને પડે. મુક્તાન એમ સૂરજ સામે ધૂળ નાખે તે ઉલટી પડે આંખે, આપણી આંખે. આપણે રાવ પુરુષમાં જેટલું ખોટ કાઢો ને એટલું તમને જ નડવાની, એમ કાંઈ થવા નથી.
એ તો સૂર્ય છે. પછી સત્પુરુષને છે અખંડ સદભાવ, એ જ મોક્ષ અને નિર્વાસનિકપણું. લો, એમને છે અખંડ સદભાવ, એ જ મોક્ષ અને નિર્વાસનિકપણું. મોક્ષ તો સમજી છે, હવે નિર્વાસનિકપણું એમના સદભાવ આવે એટલે નિર્વાસનિકપણું કઈ રીતે આવી ગયું છે? જ્યાં સુધી વાસના ત્યાં સદભાવ થાય જ નહીં. એનો અર્થ એવું થયું કે નહીં? એ ઇક્વલ ટુ બી, બી ઇક્વલ ટુ એ. કે સત્પુરુષ વિશે અખંડ સદભાવ, એ જ મોક્ષ અને નિર્વાસનિકપણું. સદભાવ શું? આ યોગીઓ પોતે કે સદભાવ શું? આપણે સમજીએ એવું નથી. હા, સદભાવ હવે નિર્દોષ બુદ્ધિમાં હોય કે કોઈ દોષ નથી. ના, એવું નથી. એ દિવ્ય થઈ ગયો. ભાઈ લૌકિક છે, દેહધારી છે, દિવ્ય અક્ષરનો અધિકારી થઈ ગયો, એમ નિર્દોષ એટલે. અને આમનામાં તો અક્ષરમાં જે મૂર્તિ છે એ જ આ છે, અને અહીં છે ત્યાં છે, એ નિર્દોષ બુદ્ધિ. નિર્દોષ એટલે દોષે રહિત એમ નહીં. આ રીતે એટલે સદભાવ શું? જોજો આપણને, તમે સદભાવ શું સમજાવ? વિચાર કરો થોડી વાર. તમે શું સમજો છો સદભાવ? અને યોગીઓમાં શું કહે? જોજો, ધામમાં જે મૂર્તિ છે તે મને પ્રત્યક્ષ મળ્યા છે. આ સદભાવ. આ કોણ કાઢ્યા છે? બિલકુલ સેટ થાય એવું છે. આપણી બુદ્ધિ પ્રમાણે સદભાવ એટલે કે ભાઈ એમાં એના માટે આ વાંધો ના આવે. આમ સદભાવ સારું, સારી એમ. યોગીઓ કે ધામમાં મૂર્તિ તે મને પ્રત્યક્ષ મળ્યા છે, અને એવું સમજે તો જ મનુષ્ય ભાવ ના આવે. હા, મનુષ્ય ભાવ આવે. ધામમાં છે એ જ મને મળ્યા છે એવું ના સમજે, મનુષ્ય ભાવ આવે જ એને. હવે તપાસ કરવી કે મનુષ્ય ભાવ આવે છે કે નહીં. હવે તપાસ કરો. આવી રીતે વર્તાય છે, ધામમાં છે એ મને મળ્યા છે એવું રહે છે. ના રહે તો મનુષ્ય ભાવ આવ્યો. મોટા પછી કોઈ ક્રિયામાં અભાવ આવે, મોટા પુરુષની કોઈ પણ ક્રિયામાં અભાવ આવે, તેની કોઈ ક્રિયા ન ગમે તો જાણવું જે મનુષ્ય ભાવ આવ્યો. કોઈ પણ ક્રિયા એમની ના ગમે, રજે રજ કે બધી જ ગમવી. બગાસું ખાય તો ગમવું જોઈએ. હા, આપણું બગાડ એમનું બગાડ બહુ જુદું છે. આપણે કંટાળા ને ત્યારે બગાસો આવે. હા હા, થાય બ્રહ્માંડ દેખાડે. હા, અહીંયા તો બગાડ એટલા જોરથી ને દાબી રાખવું પડે, તો ફાટી જાય એથી, બે ભાગ થઈ જાય. આ મોટા પુરુષના બધું એવું નથી. હા, કોઈ એમની કોઈ પણ ક્રિયામાં. કપોળવાડીમાં યોગી આપા હતા, શરદી હતી બાપાને, એટલે સગડી તાપતા હતા. ને આપણા ભાઈ બંબાસાવાળા એમના મિત્રને લઈને આવ્યા બાપાના દર્શને. પહેલી જ વાર દર્શન કર્યા. પછી એમને કંઈ તાવ બધું આવતું હતું, એટલે બાપાના આશીર્વાદ માંગ્યા. પછી ગયા. પછી ઓલા ભાઈને ડબલ તાવ થઈ ગયો. ઓલા કે આશીર્વાદ તો આપે ને ડબલ તાવ થઈ ગયો. કહ્યું તમને કંઈ ભાવ થયો તો કંઈ અવગુણ આવે? હા, કે એ પોતાની શરદી છે, મારી શરદી શું મટાડવાના હતા? એ ડબલ થઈ ગયેલો શરદી. પછી હર્ષદ કાકા બધી વાત કહીને બધું સત્સંગ કરાવો, પછી બધી વાત ઠેકાણે આવી ગઈ. પણ આવું છે એટલે એમાં એમ દરેક ક્રિયામાં સગડી તાપે ને ગમે કરે. ઉનાળામાં યોગી હતું, ઉનાળામાં બપોરે ધાબળો ઓળતા. બોલો, આપણને કેવું લાગે? અને આઠ આવરણ નહીં, 8 આવરણ, 8 થપ્પા ઓળે બાપા. ઠંડીમાં તો બ્લેન્કેટ હોય, પછી એમની શાલ હોય, પછી બીજું હોય, 8 લેયર, 8 આવરણ પાર. આવું એ દરેકમાં દીવ ભાવ રહે. અમે કોઈ પણ ક્રિયામાં એમાં તો
યોગીમાં પણ શાસ્ત્રીમાં બધું એવું હતું જ. હા, શાસ્ત્રીમાં જરા એમનું બધું સ્પષ્ટ વક્તા, કોઈ એ નહીં, જેવું છે કહી નાખે એમ. તે વખતે જરા આકરું પડે. હવે પછી આગળ વધે. માટે સદભાવ રાખવો. એટલે સદભાવ એટલે આ કોઈ પણ ક્રિયા, એમની કોઈ પણ ક્રિયામાં દોષ ના આવે, એ સદભાવ. અને ધામમાં જે મૂર્તિ છે આ જ છે એ સદભાવ. જેથી અંતરે અપાર સુખ આવશે અને બ્રહ્મરૂપે વર્તાશે. લો, એનું ફળ છે ખાલી પેલું આપણે પનિશમેન્ટ નથી, સજા નથી. હા, ફળ આપે એ વાત છે. અખંડ શાંતિ રહેશે, અપાર સુખ આવશે, બ્રહ્મરૂપે વર્તાશે. આવું પ્રયોગ આપણે કર્યો છે. આટલું જ સમજવાનું છે. લો, પછી પૂરું કર્યું યોગી આપણે. આટલું જ સમજવાનું છે. ધામમાં છે, અહીં છે, એમાં કોઈ રીતે મર્ષમાં લાવો નહીં. રજે ક્રિયામાં કોઈ પણ ક્રિયામાં તકલીફ ક્યાં પોતાને જ્યારે કહે ત્યારે તક, બાકી તો બધું આપણને દીવભાવ રહે છે. આપણે પોતાને જરાક ભૂલ બતાડે ને પતી ગઈ વાત. હા, બધું આકાશ પાતાળ તૂટી પડે એવું થઈ જાય.